ને એ હા મારો પણ વારો છે એટલે મારે પણ ધીમે ધીમે છે ધ્યાન રાખતા રાખતા જવાનું છે, અહીંથી ઉતરવાનું છે. આ ઓલું જોવો ભાઈ નજારો એટલે કાંઈ ન ઘટે. ઓહો જો એક બાપુ બેઠા સમાધિમાં અત્યારે. અરે ભાઈ કાંઈ ન ઘટે. આ બાપુ છે બહુ પ્રખ્યાત અને જૂના. આ બાપુના દર્શન કરવાથી, ભગન બાપુના દર્શન કરવાથી બધા દુઃખનો નાશ થઈ જાય એવા બાપુ છે. ચમત્કારી બાપુ જુઓ ને તો. તો હલો મિત્રો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મારા વાલીડાઓ? મોજમાં ને. તો આજે છે ને ભાઈ મહાશિવરાત્રીનો દિવસ છે. આ પવિત્ર દિવસે અમે કારખાનું વહેલા બંધ કરી અને બધા મિત્રોએ નક્કી કર્યું કે ભાઈ આજે લહેરનાથ મહાદેવના દર્શન કરવા માટે જવું છે. તો બસ અમે આવી ગયા છે લહેરનાથ મહાદેવ. પરંતુ અહીંયાનો જે પથ છે ને અહીં થોડો કાપવાનો બાકી છે. એટલે કે આ પંથમાં છે ને ભાઈ પાણી અત્યારે પુષ્કળ ભર્યું. તમે જુઓ ને તો જો અહીંયા છે ને પાણી પુષ્કળ ભર્યું છે. આ જે નદીનું પાણી છે અને હમણાં તમને બતાવીશ ને એ સાઈડ દરિયાનું પાણી છે. આ બધું તળાવનું પાણી ભેગું થયું અહીંયા, મીઠું પાણી, અને એ બાજુ ખારું પાણી હશે. બરાબર, એ તમે બધું જ વ્લોગના માધ્યમથી બતાવવાનો જ છો. અને લગભગ તમે અવારનવાર આ વ્લોગમાં બધું જોયું જ છે બધાએ, છતાં પણ આજે એક યુનિક વ્લોગ બનાવવાનો છે અને ઇન્ટરેસ્ટિંગ પણ બનવાનો છે. એનું ખાસ કારણ એ છે કે આજે મહાશિવરાત્રિ છે એટલે મહાદેવના દર્શન કરી આવીએ બધા. બરાબર, તો ચાલો આજના વ્લોગની શરૂઆત કરી દઈએ. તો બધા કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. તો છે ને ભાઈ જો અહીંથી આપણે જઈએ છીએ. તમે જોવો ને તો પાણી અહીંયા છે જ. બરાબર, રસ્તામાં પાણી છે, પછી સંભાળીને ચાલવું પડે એવું છે બધું. ધીમે 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 હાલતા જઈએ. પણ આ પાણી છે ને એ બહુ જ ઊંડું છે. બરાબર, અને આ સાઈડથી તમે જુઓ ને તો આ છે અમારે એ ઓગન બનાવેલો છે કે આ સાઈડ છે ને એ તમે જુઓ ને તો આ સાઈડ દરિયાનું પાણી રહે અને આ સાઈડ છે ને એ મીઠું પાણી રહેશે. બરાબર, તો ભાઈ જો આવી રીતે અહીંયા બધું છે ગામડાઓમાં. પણ મજા આવે ભાઈ, આવું નેચરલ વાતાવરણ છે ને એ તમને ક્યાંય જબ્બગ સિટીમાં તો જોવા નહીં જ મળે. આ છે ગામડાની ઓરિજિનલ મજા. અને મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથના દર્શન કરીએ અને આપણે થોડાક ધન્ય થઈ જાય. બરાબર, તો હવે ધીમે ધીમે જાય છો. ઓલા બધા તો આગળ ધીમે ધીમે પહોંચી ગયા છે અને હું પણ ધીમે ધીમે ચાલ્યો જાઉં છું. આ ધ્યાન રાખીને ચાલવું પડે. તમે જુઓ, કારણ કે આ સાઈડ પણ પાણી બહુ ઊંડું છે અને આ સાઈડ તો વાંધો ન આવે. પરંતુ તમે જુઓ તો અહીંયાથી જાય તો લાગી જાય વધારે, પણ અહીંયા જઈએ તો તરતા તો નથી આવડતું એટલે થોડીક મુસીબત રહી. જો તરતા આવડતું હોય તો વાંધો ન આવે, પણ ઊંડું પાણી છે, સાહસ ન કરાય. બરાબર, ખાસ કરીને. તો હાલો વ્લોગની શરૂઆત ચાલુ જ છે આપણે, અને બાકાજી બોલાવી દઈએ. તો ધીમે ધીમે જાય છે. અહીંયાથી જો બધા આવે છે ગામડાઓના વ્યક્તિઓ. જો ઓલા બધા મિત્રો આગળ નીકળી ગયા છે, પણ હું થોડીક ઉતાવળ રાખું અને તેમના સુધી પહોંચી જાઉં. બરાબર, પાણી તો વધારે જ છે અહીંયા અને આ સાઈડ દરિયાનું પાણી છે. બરાબર, આ સાઈડ ધ્યાન રાખવું પડે. અહીંયા જે તળાવનું પાણી અમારે ભેગું થાય નદીનું, અને આ સાઈડ ખારું પાણી હોય છે. અને આ બધા જો હજી જાય છે બધા.
ધીમે 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 ચાલતા ચાલતા, અને હું છે તે બ્લોગ બનાવતો જાઉં છું. જો અત્યારે બસ હવે થોડોક પંથ બાકી છે, અને અહીંયા હજુ પાણી પણ તમે જુઓ ને, બસ આ બધા મિત્રો અહીંયા સુધી છે, બધા વાતું ચીતું કરતા જાય છે, અને બસ આપણે થોડી જ વારમાં પહોંચી જશું ત્યાં. ભાઈ અત્યારે આ દર્શન કરી, આમાં ભગવાન જયસુખભાઈ ને આ જો પથુ દર્શન કરે છે અત્યારે મહાદેવના ભગવાનભાઈ ને, અને આ બધા મિત્રો અમારે આવી ગયા લહેરનાથ મહાદેવના દર્શન કરવા માટે, રવજીભાઈ ને બધા. તો અમારે દરિયાને કાંઠે આવેલું સુંદર લહેરનાથ મહાદેવનું મંદિર છે. આ છે અમારો લાડકવાયો રાકો, અને અહીંથી તમે નજારો ભાઈ જુઓ, કાંઈ ન ઘટે ને એવો નજારો છે. અને અહીંથી નજારો ભાઈ જુઓ, કાંઈ ન ઘટે ને એવો નજારો છે તમે સુંદર. અને ખાસ કરીને તમે જુઓ ને તો વિડીયો શૂટિંગ અને રીલ્સ અને ફોટોગ્રાફી માટે ખાસ ગણાય એવી જગ્યા. જો આ રાકો ફોટા પાડે છે ભગવાનના, અને આ મંદિરનું પરિસર છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બરાબર, જોરદાર મંદિર છે, અને અહીંયા આવતા જ ખરેખર મનને શાંતિ મળે ને એવું ધામ છે. બરાબર. અને ભાઈ ગામ સિમર, તાલુકા આમ સિમર અને ખડા કહેવાય છે. બરાબર, એટલે તાલુકા ઉના અને જિલ્લો ગીર સોમનાથ. એકવાર અવશ્ય મુલાકાત કરજો આ મંદિરની, અને કમેન્ટમાં ભાઈ હર હર મહાદેવ જરૂરથી લખજો. હવે બસ તમને બધાને બતાવું છું. જો અહીંયા આજે શિવરાત્રિ છે એટલે બધા ભેગા થયા છે, અને હોય જ છે બધા. આ મંદિરનું પરિસર છે, અને આ સંપૂર્ણ મંદિરનો નજારો તમને અત્યારે બતાવું છું. જો અહીંયા ફોટોશૂટ તો ખાસ કરીને ચાલુ છે, અને આ મહાદેવ બિરાજમાન. ભાઈ જો અત્યારે બ્લોગ પણ ચાલુ છે, બધા ફોટો શૂટ અને રીલ્સ બધું બનાવે છે, એટલે બધાને હર હર મહાદેવ. આ જો રાખો. હવે બસ હમણાં થોડી વારમાં તમને બધાને છે ને બીચ ઉપર લઈ જાઉં. જો હવે તમે અત્યારે બધા જોવા અહીં જાય છે, અને એ ભાઈ જો, એ ભાઈ જોજે ભાઈ પડી જતો નહીં. જોવો તમે નજારો, એટલે કાંઈ ન ઘટે એવો નજારો છે. જોવો ભાઈ નજારો, એટલે કાંઈ ન ઘટે. ઓહો, જો એક બાપુ બેઠા સમાધિમાં અત્યારે. અરે ભાઈ કાંઈ ન ઘટે. આ બાપુ છે બહુ પ્રખ્યાત અને જૂના. આ બાપુના દર્શન કરવાથી, ભગવાન બાપુના દર્શન કરવાથી બધા દુઃખનો નાશ થઈ જાય એવા બાપુ છે. આ ચમત્કારી બાપુ જુઓ ને તો. રાકો રીલ્સ બનાવે છે, ફોટો પાડે છે, અને આ બધા મિત્રો જોવો અત્યારે આનંદ કરવા માટે આવ્યા છે. અને જો સરસ મજાનું લોકેશન, વાતાવરણ જોરદાર છે, કાંઈ ન ઘટે નહીં એમ. બરાબર. જો બધા રીલ્સ અને ફોટોશૂટ કરી નાખીએ, કારણ કે વાતાવરણ બહુ સારું છે અને સાંજનો સમય છે. બરાબર, એટલે ફોટા અને રીલ્સ બહુ સારી આવે, તો એ પ્રમાણે અહીંયા થોડુંક શૂટિંગ કરી લઈએ. જો આ બધા ફોટો પાડે છે ત્યારે તમે જુઓ. જુઓ તમે ત્યાં જ્યાં ભગવાન બાપુ જો ત્યાં ચડી ગયા. જો આ ભગવાન બાપુનો નજારો એટલે કાંઈ અલગ જ છે ભાઈ. આજ મહાદેવનો પ્રસન્ન થઈ ગયા એવું લાગે ભગવાન બાપુ ઉપર. એ બધું હોય, આ બધું બનાવવાનું ન હોય ભાઈ, કુદરતી બનેલું છે. જો આ ફોટો અને રીલ્સ બહુ સારી બનાવે છે, અને ભાઈ લોકેશન તમે જોઈ લો, એક નંબર લોકેશન છે, કાંઈ ન ઘટે ને એવી જગ્યા છે સરસ મજાની. એટલે બસ મજા આવે ને એવું છે બધું અહીંયા. તમે જો બધા, મારે તો વ્લોગ બનાવવાનો હોય એટલે મારે એમ છે બધું. જોવો તમે ક્યાં ચડ્યા છે. જોવો તમે આ ફોટા પાડવામાં ભાઈ કાંઈ ન ઘટે. તમે જો ઓહો,
આ સુલતાન તો અહીંયા છે ભાઈ. એ ભાઈ જોયું? હા હા હા. હા જયસુખભાઈ અમારે અહીંથી નીચે ઉતરે ભાઈ, ધીમે ધીમે આરામથી નીચે. અને જો આ બધા મિત્રો છે ને બધા અત્યારે જો રાખો ને, અરે ભાઈ પથ્થું તો જુઓ જયસુખભાઈ, નિરાતે નિરાતે હાંચવીને જાળવીને. એ હા, હવે મારો પણ વારો છે એટલે મારે પણ ધીમે ધીમે છે ને ધ્યાન રાખતા રાખતા જવાનું છે, અહીંથી ઉતરવાનું છે. આ ઓલું તમને કહું ને તો ઓલું નથી આપણે મેન વર્સિસ વાઇલ્ડ વાળું, એના જેવું થાય છે અત્યારે, કારણ કે રિસ્કી છે ભાઈ બહુ જ. અરે પણ ભાઈ કાંઈ ન ઘટે, જોવો તો ખરી જમાવટ છે ભાઈ ફૂલે ફૂલ. ધીમે ધીમે, અરે નિરાતે નિરાતે. ઓહો હો હો, જોય ભાઈ ખજાના કુબેર કા મિલે. નિરાતે નિરાતે જઈએ. ઓહો તમે જુઓ, પોગી ગયા જો ઠેકાણે. હવે વાંધો લગભગ નહીં આવે. અને નજારો લોકેશન તમે જુઓ ભાઈ, કાંઈ ઘટે નહીં, એવો સુંદર નજારો છે, બહુ જોરદાર. અને અહીંયાથી મહાદેવ સાક્ષાત નજર આવે, તમે જુઓ. અને દાદા સૂરજ તો જુઓ, અને મહાદેવ, એટલે પુષ્કળ આનંદ આવે છે, મજા આવે છે. જો આ માછીમારો પોતાનો ધંધો કરવા માટે પણ નીકળ્યા છે. અને બસ અમે બધા આનંદ કરી અને ટૂંક સમયમાં હવે બસ અહીંથી વિદાય લેવાના છે. અને ભાઈ આ ખાસ કરીને જુઓ અહીંયાનું વાતાવરણ કેવું છે, તમને મજા આવે ને, પરમ શાંતિનો અનુભવ થાય ને એવી આ પવિત્ર જગ્યા છે. અને આજના પવિત્ર દિવસે જુઓ ને તો મહાશિવરાત્રિનો આજે દિવસ છે, બરાબર ને, ભગવાન શંકરના મહાદેવના દર્શન કરવા માટે બધા જ અહીંયા આવ્યા. અને ખરેખર ખૂબ એટલે ખૂબ આનંદ આવ્યો છે. તમે જુઓ તો અહીંયા બધા જે સવારના પૂજાપાઠ ચાલુ હોય છે, જેથી કરીને બધા જ અહીંયા દર્શન માટે આવતા જ હોય છે, બરાબર. અને બહુ સારામાં સારી જગ્યા. અને તમે નજારો જુઓ દરિયા કિનારાનો, એટલે કાંઈ ન ઘટે ને એવો નજારો છે. અને ફોટોશૂટ માટે તો ખાસ કરીને બેસ્ટ સ્થળ ગણાય, કારણ કે ઘણા લોકો અહીંયા ફોટોશૂટ અને રીલ માટે આવતા જ હોય છે, બરાબર. તો બસ અહીંયા જે બધા જ કારખાનું બંધ કરીને વહેલી મહાદેવના દર્શન કરવા માટે આવ્યા. અને મહાદેવને બસ એક જ પ્રાર્થના છે કે ભગવાન ભોળાનાથ છે તે બધાના જીવનમાંથી સંકટ અને દુઃખ છે તે દૂર કરે અને બધાને તંદુરસ્ત નિરોગી અને સ્વસ્થ રાખે, બસ એવી જ મહાદેવના ચરણોમાં આજના દિવસ માટે પ્રાર્થના. તો બસ આજના બ્લોગમાં એટલું જ. ફરીવાર મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય લહેરનાથ મહાદેવ.